હાલો સીતાફળ ખાવા. આને જો ગલુડા રમાડવા જવું છે એટલે લઈ જઈએ હવે એને ગલુડા રમાડવા. હાલ મારા બાએ મોકલાયું છે એના હાઉએ મોકલાયું. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા બ્લોગમાં. જો વાગ્યા છે 4:15 અને અત્યારે જો આવડ્યા જો નવરા બેઠી જો સીતાફળ મણી હાલો ખાવા. સીતાફળ ખાવા. જો આ ઘીની બાવળી લઈને બેઠા જો. મારા બાએ ઘી મોકલાયું છે ગીરગાનું તાજું ઘી. એટલે ઘીની બાવળી લઈને ખાવા બેહી ગયા છે ત્યાં. તો મને કેરી નથી સીતાફળ ખાવાનું, એકલી ખાય સીતાફળ. હાલો બધાય ખાવા, જેને ખાવું હોય એને આટલું જ વધ્યું છે. ખાવું હોય ઈ હાલો. એટલે સીતાફળમાં હું ખાય, એટલે સીતાફળમાં હું ખાય. ખાવું હોય તો આલ્યો આટલું જ. આ કોણ તે પેલું લઈને બેસી ગયું? તમે હું કાંઈ ખાતી નથી, તમે ખાવા બેઠા. અને આ બધું હું પોરવાનું છે હે? હા આ બધું તે પરવી નાખ્યું? ક્યારે પોરાયું? એવું છે? એવું હે? સીધું જોઈ ને ભાઈબંધ રમવા આવ્યો. કા સીધું કા તાર ભાઈબંધ રમવા આવ્યો હે ને? જો બે ભાઈબંધ કેમ કરે? એલિયા ઝઘડો થઈ ગયો, ઝઘડો. એલિયા એ શું થયું? હે લીચીમ થઈ ગયું? ઈ મણ્યા છે રમવા ને આપણે અત્યારે છે ને થોડી ઘણી ભૂખ લાગી છે એટલે જો ઘીની બાવણી લઈને બેસી ગયા છીએ. જો થોડું ઘી ખાઈ લઈ. હાઉ એ ઘી મોકલાયું છે એટલે ઘી તો ખાવું પડે એમ કે હે. હાલો મારા બાએ મોકલાયું છે એના હાઉ એ મોકલાયું. તમારે ખાવું હોય તો આવી જાવ. અત્યારે જો આપણે પેટ પૂજા કરી લીધી ને હવે આને ક્યાં જવું છે સીધું તારે? આને જો ગલુડા રમાડવા જવું છે એટલે લઈ જઈએ હવે એને ગલુડા રમાડવા. હાલ અહીંયા બે ચાર છે નાના ગલુડિયા છે ને એટલે એને રમાડવા જવું છે એટલે હાલ્યા જઈએ હવે. જાજા આગા નહીં ત્યાં થોડાક નજીકમાં જ છે એટલે પેલા જઈ ગલુડિયા રમાડવા. કા સીધું હે? અત્યારે જો આપણે આવી ગયા છીએ સીધું લઈને ગલુડા રમાડવા માટે. કા સીધું હે ને? સીધું કા સીધું તો હું આવ્યો ગલુ ગલુડા રમાડવા છે બી કઈ એવી લાગે.
કાશી તું ગલોડા રમાડવા જો ગલોડા રમાડવાનો તો બહુ શોખ છે પણ બીક એવી લાગે છે જો સીધું બીક લાગે છે ને હે બીક લાગે છે હે એમાં બે છે કેવું છે બટકુ બોલે હોય એમ કોણ એમ ન કર તાળી નકે હાચું કતાવા જોરશે તાળી નાર આને ચોકલેટ ખાતા પાડી ગયા એટલે એને ચોકલેટ ખાવી છે કા હેને હા જો તમારે ગલું હોઈ ગયું જો ગલુડિયા રમાડીને થાક્યો ને એટલે જો આઈ ગયા રેતીમાં રમવા માંડ્યા કાંઈ સીધું શું કરે છે આ તું હે અત્યારે જો હું આવી ગયો છું ને ભાઈ આજ તો ઠંડી એવી છે ને સીધું ને રેતીમાં રમવું તો એટલે હું વ્યાયો કારણ કે મને વાયતી હતી ટાઈટ એટલે ટાઈટ વાયતી હતી એટલે હું વ્યાયો ને સીધું ને એને ભાઈબંધ ને બધા ભેગા થઈ ગયા હતા ને નાના નાના ટેણિયા એટલે એને રેતીમાં રમવું હતું એને રેતીમાં એને ભાઈબંધ ભેગા થઈ ગયા પછી જ કઈ આવે ને બહુ કીધું કે આ ટાઈટ વાય છે અને આજ ટાઈટ બહુ છે પણ તોય ન આવ્યો અને ઘરે આવ્યો ને તો આ જો બનીશ બેઠી બેઠી પોરવા કા પડશે ઓર્ડર રાખ્યો છે તો હા ઓર્ડર રાખ્યો છે પેલા તો હું બ્લોગ માં નતો લેતો પણ આજ બ્લોગ માં લીધું છે કા હા હા પોરવાનું કામકાજ તો આમ તો ઘણા દિવસ થી હાલે છે આમ તો નહીં તો કેટલા દિવસ થી હાલે છે હા જો એક મહિને થી પોરવાનું કામકાજ તો હાલે જ છે પણ હું બ્લોગ માં નતો લેતો એટલે કદાચ તમને નહીં ખબર હોય જો આ બધું એને પૂરું કરી દીધું કા કેટલું પોરાયું હા બે હાકું પોરાયું બીજું કઈક પોરાયું હોય છે પણ બીજું પોરાયું ને કઈ હે આ પોરવી તો નાખ્યું જ છે પણ હજી અધૂરું છે કા હા જો ઈ પોરવી તો નાખ્યું છે પણ એમાં કઈક આવા ઝૂલા જો આવા ઝૂલા ઉતારવાનું બાકી છે જો આખું તોરણ જ બતાવી દઉં એટલે કદાચ બધાને જોવું હોય ને તો જોઈ પણ લે અને ઓર્ડર બોર્ડર દેવો હોય તો કીજો હો પાછા ઓર્ડર બોર્ડર દેવો હોય તો કીજો હો પાછા બીજું નથી પૂરા પાંદડા ઉતારીને પછી બીજો ઓર્ડર ચાલુ કરવાનો એક ઓર્ડર પૂરો હા તો એમ કે છે એક ઓર્ડર પેન્ડિંગ માં પડ્યો છે સ્ટોક માં એટલે કે પેન્ડિંગ માં પડ્યો છે કા આ મોરબી નો છે ઈ બાઈક નો નથી ઈ મોરબી વાળાનો જ છે બાઈક નો નથી આ બાઈક નો છે એમાં ગામડાનો છે આ મોરબી નો એક મોરવાનો હાલો તો સીધું નહીં લેવા જવું જોઈશે કારણ કે બાય ઠંડી એવી છે એટલે જેમ તેમ કરીને સમજાવીને હવે એને લઈ આવું કારણ કે આજ તો બાય જો ટાઈટે ભૂકા કાઢી નાખે એવી છે શિયાળો આગ લાગે છે ચાલુ થઈ ગયો હોય એવું ભૂકા કાઢી નાખે એવી ટાઈટ છે બહાર નીકળાતું જ નથી ને આજ હું બહાર લગભગ તો નહીં જ નીકળ્યો
એટલે આ જો એટલે આસન જો આ બહાર બેલા એ થોડોક નેટવર્ક નો ઈસુ છે ને એટલે વિડીયો અપલોડ કરવા માટે એક બેલા બહાર થોડોક ગયો તો 1 થી 1.5 કિલોમીટર જેટલો આગળ ગયો તો બાકી હજી બહાર આગળ ગયો નથી ટાઈટ એવી વાંચી હતી પણ વિડીયો અપલોડ કરવો હતો એટલે શું કરવું પછી તો વિડીયો અપલોડ કરવા માટે આ નેટવર્ક નો થોડોક ઈસુ છે એટલે સ્પીડ બહુ સ્લો હાલતી હતી અને 13 GB નો વિડીયો હતો તે આ સમથિંગ 13 GB નો વિડીયો હતો એટલે કાંઈ અપલોડ થાય તેમ હતો ને એટલે થોડોક આગળ ગયો તો નેટ ની સ્પીડ આવી ગઈ અડધી કલાક ગયો તો ને અડધી કલાકમાં કઈક વિડીયો અપલોડ થઈ ગયો તો હા હા હાલો તો જેમ તેમ કરીને સમજાવીને સીધું ને લઈ આવું ત્યારે જો વાગી ગયા છે આના 6 ને આ જો ટમેટા સુધારાઈ ગયા કા જો ટમેટા સુધારી નાખ્યા ને ટમેટાનું શાક બનાવવાનું છે ને રોટલી કડવાની છે ને આજનો બ્લોગ તો અહીંયા જ એન્ડ કરવો છે કારણ કે આ ટાઈટ એવી છે એટલે જમી કાઢવીને તરત પૂય જ જવું છે શું બનાવવાનું હે ટમેટાનું શાક જો શરદી થઈ ગઈ બોલાતો નથી અને સીધું તું શું કરે તું ડાય ફિટ કરે છે ડાય એટલે કે ટાયર ફિટ કરે છે ટાયર કા શું થયું તારે કામ વધારે સારું કર્યા હાલો તો બ્લોગ ને અહીંયા જ કરીએ છીએ અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ આપણે નવા વિડીયો અને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય